રોલ. હું સુરેશભાઈ ગાંધી, અમદાવાદથી. અમે સિનિયર સિટીઝનના મેમ્બરો સાથે કુલ 11, એ સિવાય બીજા પ્રવાસીઓ અજય મોદી થ્રુ 18 તારીખે નીકળીને અમે શ્રીનગર આવ્યા અને 19 તારીખે અમે આખા શ્રીનગરમાં ફર્યા અને 20 તારીખે અમે ત્યાં સોનમર્ગ ગયા. સોનમર્ગની અમારી બરાબર ટૂર પતાવી અને 21 તારીખે અમે આવ્યા સોનમર્ગમાં રોકાયા અને સોનમર્ગથી અમે ગયા સીધા ગુલમર્ગ. ગુલમર્ગમાં અમે કેબલ કારની ટિકિટ ઓનલાઈન બુક કરાવી હતી. ઘણી જ સારી ફેસિલિટી હતી, વેધર બી સારું હતું. એટલે અમે કંડોલાથી પહેલાં ફેઝ 1માં ગયા અને ફેઝ 2માં અમે બરફમાં ખૂબ એન્જોયમેન્ટ કરી. કારણ કે આવો ક્યારે સિનિયર સિટીઝનને તો એબોવ બધા 75 હતા. અને એ સાથે બીજો ગઈકાલે અમે નીચે ઉતર્યા પછી અમને ખબર પડી હોટલમાં, બીજી હોટલમાં બી અમને લઈ ગયા ગુલમર્ગમાં. અને આ ટેરરિસ્ટની કંઈ ખબર પડી પહેલગામમાં તોફાન. એટલે અમારે આજના 23 તારીખ અને 24 તારીખ 2 દિવસ પહેલગામના હતા, એ પોસ્ટપોન કરી અમને એક સારી હોટલમાં અજય મોદીએ સગવડ કરી આપી અને ઘણી જ સારી છે. હવે અમારી ફ્લાઇટ 25 તારીખે છે, પણ અહીંયા અમે બધા સેફ છે એટલે અમને કોઈ જ વાંધો આવે એવું નથી. અને સરકારે બી ફૂલ સિક્યોરિટી ત્યાં મૂકી દીધેલી છે. કદાચ અમિતભાઈ શાહ બી, આપણા ગૃહમંત્રી બી પહેલગામની વિઝિટ લીધી એમને અને અત્યારે શ્રીનગરમાં જ છે. આ સાથે હું પૂર્ણાહુતિ કરું છું.